ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું એકદમ કુરકુરા, ક્રિસ્પી અને ગરમા ગરમ ખાવાની મજા આવે એવા કાંદા બટાકાના ભજીયા. કાંદા અને બટાકાના અલગ અલગ ભજીયા તો તમે બહુ ખાધા હશે, પણ આજે આપણે કાંદા અને બટાકાને મિક્સ કરીને ભજીયા બનાવીશું. તો ફ્રેન્ડ્સ, મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો આ ભજીયા બનાવવા માટે અહીં મેં 4 મીડિયમ સાઇઝના બટાકા અને 5 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે. આટલા માપથી 4 થી 5 પ્લેટ ભજીયા તૈયાર થશે. બટાકાની છાલ ઉતારી એને ધોઈ લીધા છે અને હવે એની પાતળી પાતળી સ્ટ્રીપ તૈયાર કરવાની છે. તો જે રીતે આપણે ડુંગળીને જુલિયન કટ કરીએ છીએ, બસ એ જ રીતે બટાકાને પણ કટ કરવાના છે. જેના માટે સૌથી પહેલા બટાકાની આ પ્રકારની સ્લાઇસ કરી દઈશું. ત્યાર પછી 2-3 સ્લાઇસ મૂકી એને વિડીયોમાં તમે જોઈ શકો છો એ રીતે કટ કરી દઈશું. એટલે આ પ્રકારની સ્ટ્રીપ તૈયાર થશે. તમે વિચારતા હશો કે એના કરતાં તો બટાકાને છીણી લઈએ તો પણ ચાલે, પણ ફ્રેન્ડ્સ, છીણવા કરતાં આ રીતે કટ કરેલા બટાકામાંથી ભજીયા બનાવીએ તો રિઝલ્ટ ઘણું સારું મળે છે અને ભજીયા ઘણા ક્રિસ્પી બને છે. તો થોડી મહેનત લાગશે, પણ આ રીતે કરો તો વધારે સારું. હવે બધા બટાકાના ટુકડાને પાણીમાં લઈ લઈશું અને પાણીમાં થોડા ધોઈ લીધા પછી એને એક કોટન કપડા ઉપર પાથરી દઈશું, જેથી વધારાનું પાણી નીકળી જાય અને ચિપ્સ એકદમ કોરી થઈ જાય. હવે જે રીતે બટાકાને કટ કર્યા એ જ રીતે ડુંગળીને પણ જુલિયન્સમાં કટ કરીશું. ડુંગળીનો જે આગળનો ભાગ હોય એને થોડો કાઢી નાખવાનો, જેથી ડુંગળીની એકદમ સરસ છુટ્ટી છુટ્ટી સ્ટ્રીપ તૈયાર થશે. એને કટ કરી આ રીતે મસળશો એટલે એ એકદમ સરસ છુટ્ટી છુટ્ટી થઈ જશે. હવે ડુંગળી અને બટાકા બંનેને એક વાસણમાં લઈ લઈશું, જેમાં આપણે બેટર તૈયાર કરીશું. હવે એમાં 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું અને મીઠું ઉમેરીને બધું એકદમ સરસ રીતે હાથ વડે મસળી લઈશું. આ રીતે મીઠું નાખીને મસળવાથી બટાકા અને ડુંગળીમાં જે કંઈ પાણી હશે એ છૂટું પડી જશે, જેના કારણે ભજીયા લાંબા સમય સુધી ક્રિસ્પી રહેશે. અને આટલું થાય એટલે હવે અહીં મેં લીધા છે 4 થી 5 નંગ જેટલા લીલા મરચાં. આ પ્રકારના જે મોડા મરચાં આવે છે એ લીધા છે, જેને નાના ટુકડામાં કટ કરી લીધા છે. આ મરચાં ઉમેરવાથી ભજીયાનો સ્વાદ ખૂબ જ વધી જાય છે, તો એ ખાસ ઉમેરજો. હવે લીધો છે 1 ઇંચ આદુનો ટુકડો, જેને પણ એકદમ બારીક ટુકડામાં કટ કરી લીધો છે. તો આદુને પણ પેસ્ટ ઉમેરવા કરતાં આ રીતે ઝીણું ચોપ કરીને જ ઉમેરજો. હવે લીધી છે લગભગ 1 કપ જેટલી ઝીણી સુધારેલી કોથમીર. સાથે લીધા છે 2 ડાળખી જેટલા મીઠા લીમડાના પાન. લીમડાના પાનને ઝીણા ઝીણા કટ કરીને ઉમેરો તો પણ ચાલે. હવે મસાલામાં ઉમેરીશું 1 ટીસ્પૂન ચાટ મસાલો, 1 ટેબલસ્પૂન ઉમેર્યું છે ધાણા જીરું, ½ ટીસ્પૂન હળદર ઉમેરીશું, 1 ટીસ્પૂન ઉમેર્યું છે આમચૂર, જેના બદલે તમે લીંબુનો રસ પણ ઉમેરી શકો. 1 ટીસ્પૂન ઉમેર્યા છે ચીલી ફ્લેક્સ. ચીલી ફ્લેક્સ ન હોય તો એના બદલે લાલ મરચું ઉમેરી શકાય. ચપટી જેટલી હિંગ ઉમેરીશું, ½ ટીસ્પૂન ઉમેરીશું ગરમ મસાલો અને 1 ટીસ્પૂન ઉમેરીશું અજમો. આટલું ઉમેર્યા પછી બધું પહેલાં એક વખત સરસ રીતે મિક્સ કરી લઈશું. ચમચીથી મિક્સ કરવા કરતાં હાથથી વધારે સરળતા રહેશે. અને હવે એમાં લોટ ઉમેરતા પહેલાં ભજીયાને તળવા માટેનું તેલ ગરમ થવા માટે મૂકી દઈશું, કારણ કે લોટ ઉમેર્યા પછી તરત જ ભજીયાને તળવાના હોય છે. તો સૌથી પહેલાં અહીં મેં લીધો છે ચણાનો લોટ અને 5 ટેબલસ્પૂન જેટલો ચણાનો લોટ ઉમેરીશું. હવે લીધો છે ચોખાનો લોટ અને ચોખાનો લોટ પણ 5 ટેબલસ્પૂન જેટલો જ ઉમેરીશું. અત્યારે આટલા લોટ ઉમેરીશું અને પાછળથી જો જરૂર લાગે તો વધારે લોટ ઉમેરીશું. હવે ફરી એ જ રીતે હાથ વડે મસળીને બધું મિક્સ કરીશું. આ ભજીયામાં ખીરું બનાવતી વખતે પાણી બિલકુલ નથી ઉમેરવાનું. ડુંગળી અને બટાકામાંથી જે પાણી છૂટું પડ્યું હશે એનાથી જ લોટ તૈયાર થઈ જશે. બધું મિક્સ કર્યા પછી મને લોટ થોડા ઓછા લાગે છે, તો ફરીથી મેં 3 ટેબલસ્પૂન ચણાનો લોટ અને 3 ટેબલસ્પૂન ચોખાનો લોટ ઉમેર્યો છે. ચણાના લોટના સરખા પ્રમાણમાં જ ચોખાનો લોટ પણ ઉમેરવાનો, જેથી ભજીયા એકદમ ક્રિસ્પી તૈયાર થશે. હવે ફરીથી એ જ રીતે બધું મિક્સ કરી લઈશું. બધું મિક્સ કર્યા પછી બેટરને ચાખી લેવાનું અને જો કંઈ ખૂટતું હોય તો ઉમેરી દેવાનું. તો મેં થોડું આમચૂર અને થોડું મીઠું ફરીથી ઉમેર્યું છે.
અને હા ફ્રેન્ડ્સ, આ ભજીયાના બેટરમાં તેલનું મોણ ઉમેરવાની પણ જરૂર નથી. તો આ પ્રકારનું ભજીયા મૂકી શકાય એવું સાધારણ કઠણ બેટર તૈયાર થઈ ગયું છે. અને તમે જોઈ શકો છો, એમાં લોટ ડુંગળી અને બટાકાને માત્ર કોટ કરે એટલા જ ઉમેર્યા છે. તો વધારે પડતા લોટ ઉમેરવા નહીં. હવે પોલા હાથે બેટર લઈ ગરમ તેલમાં મૂકી દેવાનું. એકદમ ગોળ ગોળ ભજીયા મૂકવાની જરૂર નથી. બેટરમાંથી ભજીયા લઈ છૂટા છૂટા જ મૂકી દેવાના, જેથી ભજીયા સરસ ક્રિસ્પી તૈયાર થશે. એક તરફ 1-2 મિનિટ થાય એટલે એને ટર્ન કરી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમથી હાઈ તરફ રાખવાની અને ભજીયાના એક બેચને તળાતા 4 થી 5 મિનિટનો સમય લાગશે. કારણ કે આપણે એમાં બટાકા ઉમેર્યા છે, તો બટાકા સરસ ચડી જવા જરૂરી છે. અને 4-5 મિનિટ પછી ભજીયા થોડા બ્રાઉન રંગના અને ક્રિસ્પી થયા એમ લાગે એટલે એને એક કાણાવાળા વાસણમાં કાઢી લઈશું, જેથી વરાળની ગરમીથી એ પોચા ન થઈ જાય. જો તમને હાથથી ભજીયા મૂકવાનું ન ફાવે તો આ રીતે ચમચીથી પણ મૂકી શકાય છે. અને આ રીત પણ ખૂબ જ સરળ છે અને હાથમાં દાઝતું પણ નથી. ફ્રેન્ડ્સ, આ ભજીયા એટલા ટેસ્ટી બને છે ને કે તમે વારંવાર આ જ રીતે બનાવશો. આ ભજીયાને તમે ધાણા ફુદીનાની ચટણી, આંબલીની ચટણી કે પછી ટોમેટો કેચઅપ સાથે ખાઈ શકો છો. અને કંઈ ન મળે તો ગરમ ગરમ ચા અને ગરમ ગરમ ભજીયા મળી જાય તો મજા જ આવી જાય. રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.